જય માતાજી મિત્રો, આજે આપણે બનાવશું વધેલી રોટલીમાંથી કંઈક નવું. તમે જુઓ, તમે ઠેઠ સુધી વિડીયો જોજો. આપણે 3 રોટલી છે, એને આપણે કટકા કરી લીધા છે. એને આપણે હજી પણ એક 4 કરી નાખશું. અને આપણે આવી રીતે 4 કટકા કરી નાખ્યા છે. હવે આને આપણે બનાવશું. આપણે આ મેંદાની પ્યોરી બનાવી નાખી છે. મેંદાની 2 ચમચીને પાણી નાખી અને આની એકદમ જાડી આવી પ્યોરી બનાવી લીધી છે. હવે આપણે બનાવશું જે આપણે આ રોટલીનો કટકો હતો એને આવી રીતે આમ કરી અને આવી રીતે ભૂંગળો વાળશું. ભૂંગળાની અંદર જે આ ભાગ છે એની અંદર આપણે લગાડશું આ પ્યોરી. હવે આ લગાડી અને એને કરી દઈશું આપણે બંધ. હવે આવી રીતે આ કરી અને આપણે આને ચીપકાવી દઈશું. હવે આને આપણે તમે જોઈ શકો છો, આપણે બીજાને પણ આવી રીતે જ આપણે ચીપકાવી દઈશું. આવી રીતે આપણે બધા કરી લેશું. હવે આપણે બધા બનાવી લીધી છે. આપણે જે રોટલીના ભૂંગળા કર્યા હતા હવે આપણે લેશું થોડુંક આમાં ભરવા માટે સ્ટફિંગમાં આપણે લેશું 2 બાફેલા બટેટા, અને આપણે લીધું છે થોડુંક પનીરના કટકા, અને આપણે લીધી છે થોડીક ડુંગળી, આમાં લેશું આપણે થોડુંક સ્વાદ અનુસાર મીઠું, ને એમાં લેશું આપણે થોડાક લીલા મરચાં, એક ચમચી જેટલું લેશું ધાણા જીરું, અડધી ચમચી જેટલું લેશું આપણે થોડી હળદર, અને થોડુંક લેશું આપણે ચાટ મસાલો. હવે આ બધાને આપણે એકદમ મિક્સ કરી લેશું. આ મસાલો આપણે બધો બની ગયો છે. હવે આ પેન લીધું છે, પેનમાં આપણે નાખ્યું છે થોડુંક તેલ અને મૂકી દઈશું ગરમ કરવા થોડુંક ધીમા ગેસે. તમે આમાં તેલ જોઈ શકો છો, થોડુંક ઓછું છે આમાં. હવે જે આપણે મસાલો બનાવ્યો છે અને જે આપણે બનાવ્યું હતું એની અંદર આપણે જે મસાલો છે એને આપણે આવી રીતે સ્ટફિંગ કરી લઈશું. આવી રીતે આપણે મસાલો ભરી અને બધામાં મસાલો ભરી અને એમાં સ્ટફિંગ કરી લેશું બધું. હવે આને આપણે બધા નાખ્યા છે અંદર. હવે આને આપણે એકદમ ધીમા ગેસે શેકી લઈશું. હવે આને આપણે ઉલટ કરી અને એકદમ શેકી લેશું અને ફેરવી લેશું. એકદમ ધીમે આપણે અને ફેરવી લેવાના છે. આવી રીતે બધાને આપણે એકદમ ફેરવી લેશું. અને એકદમ ગેસ ધીમો રાખવાનો છે, નહીંતર આપણે આ બળી જશે. એટલે આપણે એને રાખવાનો છે એકદમ ગેસ ધીમો. હવે આપણે આ શેકાઈ ગયા છે બધી કોરથી. હવે આને આપણે
કાઢી લઈશું. હવે આપણે આજે શેકાઈ ગયા છે એની અંદર આપણે જે ચટણીની અંદર આપણે ઉપરનો ભાગ ઓળશું. અને આ ઝીણી સેવ છે એકદમ, એને આવી રીતે કરશું. આવી રીતે આપણે બધા પણ કરી લેશું. વળી અને આવી રીતે કરશું. રોટલીમાંથી આપણે બનાવ્યા છે, જે આપણે બપોરની રોટલી હતી એમાંથી આપણે નવું ઇન્વેસ્ટ કર્યું છે. તમે જોઈ શકો છો. છોકરાઓને જોઈને જ તે કાંઈક નવું લાગશે એટલે ખાવા માટે દોડી આવશે. હવે આપણે આ રોટલીમાંથી બનાવ્યા છે રોલ, જે આપણે બપોરની રોટલી પડી હતી એમાંથી.